હવે સમર 2025ની એક્ઝામ બહુ જ શોર્ટ ટાઈમ પીરિયડની અંદર સ્ટાર્ટ થવા જઈ રહી છે અને એની વચ્ચે જીટીયુએ પોતાની વેબસાઇટ પર એક સર્ક્યુલર આપ્યું છે અને એ સર્ક્યુલરમાં ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી છે કે આ સમર 2025ની એક્ઝામમાં ડિપ્લોમાના જે સ્ટુડન્ટ્સ છે તો કે કેટલીક કોલેજીસ એવી હશે કે જેની અંદર ડિપ્લોમાના સ્ટુડન્ટ્સને પોતાની ઇન્સ્ટિટ્યૂટની અંદર પોતાની કોલેજમાં એક્ઝામ નહીં આપતા એમને કોઈ અધર કોલેજની અંદર જઈને એક્ઝામ આપવાની રહેશે. હવે આ કઈ કોલેજીસ છે કે જેના વિદ્યાર્થીઓએ પોતાની કોલેજમાં નહીં આપતા એક્ઝામ બીજી કોલેજમાં આપવા જવાનું થશે એનું જે ડિટેલ સર્ક્યુલર છે તો કે એ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર હું 24 અવર્સમાં તમારું જો શેર કરી દઈશ કે જેથી ખાસ તમે એ ચેક કરી લેજો અને તમને ખ્યાલ આવી જાય કે તમારું કોલેજનું નામ એ લિસ્ટમાં છે કે નહીં. જો એ લિસ્ટની અંદર તમારી કોલેજનું નામ મેન્શન હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ પર તમારી કોલેજનું નામ હશે અને રાઇટ હેન્ડ સાઈડ પર તમારી નવી કોલેજ મતલબ કે તમારે જ્યાં જઈને એક્ઝામ આપવાની છે એનું નામ હશે. અને જો એ લિસ્ટમાં તમારી કોલેજનું નામ કશે પણ મેન્શન નથી કર્યું લેફ્ટ હેન્ડ સાઈડના કોલમની અંદર મતલબ કે તમારે તમારી પોતાની કોલેજની અંદર જ એક્ઝામ આપવાની રહેશે. આ જે મેં તમને વાત કરી કે વોટ્સએપ ગ્રુપની અંદર સર્ક્યુલર મારે તમને શેર કરવાનું છે વિધિન 24 અવર્સમાં, તો એની અંદર જો હજુ સુધી નથી જોડાયા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમારી જોડે એ વોટ્સએપ ગ્રુપની લિંક પણ શેર કરી દઉં છું, તો ખાસ તમે ત્યાં જોઈન થઈ શકો છો.